મહારાજજીના ગુણ આપણે ગાતા રહીશું. ગામે ગામ ઘણી ઘણી જગ્યાએ પૂજ્ય મહારાજજીના સ્વાસ્થ્ય. હવે હું પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરું કે અત્યારે બે શબ્દો કહીએ. હવે તમને ભૂખ પણ લાગી હશે, પણ ભજન અને ભોજન, પહેલા ભજન પછી ભોજન. તો અત્યારે જે ગુરુજી કે એક શબ્દ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા હૃદય કમળને સાફ. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ. એક જોરદાર દેખાડો કરો. બોલો કૃષ્ણ કનૈયાલાલ. चिदादित्यं किशोरांगं परिधामने विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकारं सनातनं वन्दे तं सच्चिदानन्दं श्रीकृष्णाख्यं परं निजानन्दं ततो वन्दे प्राणनाथं च सद्गुरुं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री निजानंद स्वामी की जय, श्री प्राणनाथ प्यारे की जय. धर्म प्राण सुंदर साथ जी, माताओं बहनों તેમજ ભાઈઓ, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અસીમ અનુકંપા જીવનમાં જ્યારે ઉતરે છે ત્યારે સત્સંગની ઘડી પ્રાપ્ત થતી હોય છે. એ અંગે ઘણા બધા શાસ્ત્રોમાં અલગ અલગ રીતે સમજણ પાડવામાં આવેલ છે. શ્રીમદ ભાગવતની અંતર્ગત એક સરસ મજાની વાત કરવામાં આવી. કહે છે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારઃ નાશમ વિધાય તદુદયતે વિવેકઃ. જ્યારે ભાગ્યનો ઉદય થાય એ પણ કઈ રીતે? ઘણા બધા જન્મોમાં સારા કાર્યો કરવામાં આવેલા હોય તો મનુષ્ય જીવનમાં પછી એનો ભાગ જાગે. બાકી તો કેટલા બધા માણસો છે, બધાનો ભાગ જાગૃત થયેલો ના હોય. આજે આખી દુનિયામાં માણસોની સંખ્યા ગણીએ તો કહેવામાં આવે છે કે 600 કરોડ કરતા વધારે સંખ્યા માણસોની થઈ છે. એમાં માત્ર ભારતની વાત કરીએ તો ભારતમાં પણ જનસંખ્યા 100 કરોડ કરતા વધારેની થઈ છે. તો આટલા બધા માણસો દુનિયામાં હોય પણ બધા માણસોનો ભાગ્ય જાગૃત થયો ના હોય. અહીં જેને ભાગ્ય કહેવામાં આવ્યું છે એ જરાક જુદી વાત છે. સામાન્ય રીતે સમજવામાં આવે છે ભૌતિક સુખ સુવિધાઓ બધે, સંપત્તિ બધે,
ભૌતિક માન અને પ્રતિષ્ઠા વધે તો માણસ ખૂબ ભાગ્યશાળી છે એમ સમજાય છે. ભૌતિક રીતે ભાગ્યશાળી હોઈ શકે, પણ એના કરતા વિશેષ ભાગ્ય છે જીવનમાં એવી ઘડી પ્રાપ્ત થાય જેમાં જ્ઞાન મળે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થાય, સમજ મળે અને એ વ્યક્તિ પરમાત્માનો અનુભવ કરી શકે તો એ સૌથી શ્રેષ્ઠ ભાગ્યનો ઉદય થયો હોય એમ કહેવાય. એનું કારણ એ કે એક તો મનુષ્યનું જીવન પ્રાપ્ત થાય છે એ પણ થોડીક કઠિનાઈઓથી થાય છે. કેટલાય જન્મો સુધી તપ, કષ્ટ, કઠિનાઈઓનું સહન કરવું પડે અને પછી મનુષ્યનું જીવન પ્રાપ્ત થાય. તો ત્યારે પણ જો પૂર્વજન્મના હજી પુણ્યો બાકી હોય તો પછી એને સત્સંગ પ્રાપ્ત થાય છે. તો એ સત્સંગથી ફાયદો શું? તો એ અંગે કહેવામાં આવ્યું, સત્સંગ એટલે સત્યનો સંગ. સત્ય એટલે પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ સત્ય છે. એમના અંશ તરીકે આત્મા પણ સત્ય છે. જ્યાં આત્માને જાણવા માટે, પરમાત્માને જાણવા માટે કોઈ સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે એ સત્સંગ કહેવાય. આપ સૌ 3 દિવસથી અહીં સત્સંગની બેઠકમાં હતા, જેમાં આત્માને જાણવા માટે અને પરમાત્માને જાણવા માટેના વિવિધ ઉપાયો સમજાવવામાં આવેલા. શ્રી તારતમ સાગર ગ્રંથ, જેનો આદ્યોપાંત પાઠ આપ સૌએ અહીં કર્યો, આરંભથી લઈને સમાપન સુધી આખો સળંગ પાઠ કરવામાં આવે તો એને પારાયણ કહેવામાં આવે છે. પારાયણ એટલે પાર અયન, પાર સુધી પહોંચવાનું, શરૂથી લઈને સમાપન સુધી પહોંચવાનું. એના અમુક નિયમો હોય. તો જેમ તમારે અહીં પારાયણ થયા તો વાંચન સતત રહ્યું છે એટલે અખંડ પારાયણ કહેવાય. તો ઘણી વખત અખંડ પારાયણ ના થઈ શકે તો પછી સાપ્તાહિક પારાયણ કરવામાં આવે કે એક અઠવાડિયામાં પૂરું કરવાનું એક નિશ્ચિત સમય નક્કી કરીને અને પછી એનું વાંચન કરવામાં આવે. રોજ નિર્ધારિત પાઠ કરવામાં આવે તો એ રીતે કરવામાં આવેલ પાઠ હોય તો એ સાપ્તાહિક પારાયણ કહેવામાં આવે. ક્યારેક ક્યારેક આખા સમૂહમાં બેસીને ઘણા બધા લોકો ભેગા થઈને પણ પાઠ કરે છે. એ સગવડતાના આધારે, કેમ કે અઠવાડિયા સુધી વાંચન કરીએ એ ઘણો સમય જાય. અખંડ પારાયણ કરીએ તો એમાં પણ 30 કલાકથી લઈને 40 કલાક સુધી જે રીતની સ્પીડમાં લોકો વાંચતા હોય તેટલો સમય લાગે. બહુ ઝડપથી વાંચતા હોય તો ક્યારેક ક્યારેક 24, 25, 26 કલાકમાં એ પૂરું થાય. જ્યારે તરત જ પૂરું કરવાનું હોય તો પછી 18,000 ચોપાઈઓ છે એને 18 ભાગમાં વહેંચીને પછી 18 જણા બેસીને વાંચન કરે તો 2 કલાકમાં પૂર્ણ થાય. તે સમૂહ પારાયણ કહેવામાં આવે. તે નાના નાના ભાગો છે તો એને હિન્દીમાં ગોટા કહેવામાં આવે છે, નાનો અંશ.
તો એ નાના નાના અંશ બધા અલગ અલગ વહેંચીને પછી પાઠ કરી લઈએ. એમ આખો સળંગ ગણીએ તો આખો પાઠ થઈ જાય. થોડું આગું પાછું થાય, ક્રમથી ન થાય, પણ છતાં આખું વાંચન થાય છે. એટલે એને સમૂહ પારાયણ અથવા ગોટા પારાયણની સંજ્ઞા આપવામાં આવી. તો આ રીતે પણ થાય, કેમ કે પાઠ પારાયણ થતા હોય છે તો ત્યાં વાતાવરણ પવિત્ર બને છે. જ્યાં પરમાત્માનું નામ લેવાતું હોય, પરમાત્માની ભક્તિની વાત કરવામાં આવતી હોય, જ્યાં પરમાત્માના ધામનું વર્ણન થતું હોય, જ્યાં આત્માના ઓળખાણની વાત થતી હોય, તો એનાથી આખું વાતાવરણ પવિત્ર બને છે. તો કોઈ પણ રીતે પારાયણ કરવામાં આવે છે તો વાતાવરણને પવિત્ર થવામાં ખૂબ મોટો ફાળો થતો હોય છે. એટલે કોઈ પણ સુંદર સાથ નવું મકાન બાંધે તો ત્યારે ઘરે પારાયણ બેસાડે. કોઈ અખંડ બેસાડે, કોઈ સાપ્તાહિક, કોઈ સમૂહ, જેને જેવી સગવડતા હોય તો એ મુજબ કરે. તો એનાથી ઘરનું આખું વાતાવરણ છે પવિત્ર બને. સંસાર છે માયા મોહનો જગત, તો અહીં ખોટું વધારે દેખાય અને સાચું ઓછું દેખાય. તો આ ખોટા સંસારમાં, મિથ્યા સંસારમાં, છલ કપટથી ભરાયેલા, પાપ પુણ્યથી ભરાયેલા જગતમાં આપણે છીએ. તો ક્યારેક પાપ કર્મો પણ થાય, ક્યારેક પુણ્ય કર્મો પણ થાય. તો થયેલા પાપ કર્મો હોય તો એને દૂર કરવાનું થતું હોય તો પછી વાતાવરણને પવિત્ર બનાવવા માટે કંઈક કરવું પડે. મકાન બાંધતા હોઈએ તોય કેટલાક જીવ જંતુ મરી જતા હોય, કંઈક થતું હોય, ભૂમિનો દોષ હોય, વાસ્તુનો દોષ હોય, તો આ બધી જ વસ્તુઓને દૂર કરવા માટે આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સંદેશને, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાણીને પાઠ કરવામાં આવે તો એનાથી આખું વાતાવરણ પવિત્ર બને છે. તો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં ગમે તે પ્રસંગમાં હોય, કોઈને ત્યાં જન્મ ઉત્સવ મનાવવાનો હોય તો એ પારાયણ રાખે. કોઈના લગ્નનું વર્ષગાંઠ મનાવવાનું હોય તો એ પારાયણ રાખે. કોઈનું ધામગમન થયું હોય તો એ પારાયણ રાખે. તો એનું કારણ એ છે કે એનાથી વાતાવરણમાં પવિત્રતા આવી જાય છે. કે એ પારાયણ છે બ્રહ્મવાણીના. બ્રહ્મવાણી એટલે જ્યાં બ્રહ્મની વાત કરવામાં આવી હોય, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાત કરવામાં આવી હોય તો એ બ્રહ્મવાણી. શ્રી તારતમ જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન પણ કહેવાય અને આત્મા જ્ઞાન પણ કહેવાય. એમાં આત્માની ઓળખાણ કરવા માટે કહેવામાં આવ્યું છે, પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો. હે સુંદર સાથજી, હે સાધકો, અધ્યાત્મ માર્ગમાં ચાલનારા પથિકો, સૌથી પહેલા પોતાની જાતને ઓળખવું જોઈએ. તો આ જીવનમાં આત્માની ઓળખ છે એ ખૂબ મહત્વપૂર્ણ બાબત ગણાય. કદાચ આત્માની ઓળખ થાય તો જીવન ધન્ય થયું ગણાય. કેમ કે આત્માની ઓળખ થયેથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ થઈ શકે છે. આત્માની ઓળખ ન થાય તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ નહીં થઈ શકે. કેમ કે પરમાત્માને ઓળખવા માટે સૌથી મહત્વપૂર્ણ આત્મા છે. બાકી ગુણ અંગ ઇન્દ્રિયો છે, અંતસ્કરણ વગેરે, એ તો અજ્ઞાનને દૂર કરી શકે. પણ આત્માની ઓળખ થયેથી જ આત્મા પરમાત્માને ઓળખી શકે. બાકી મન છે એ પરમાત્માને ન ઓળખી શકે. પરમાત્મા
પરમાત્મા સુધીના માર્ગમાં ઘણા આગળ સુધી પહોંચાડી શકે. એ મનની ભૂમિકા, બુદ્ધિની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ છે. કેમ કે પણ જો એને સારા માર્ગમાં વાળી દેવામાં આવે તો આત્માની ઓળખ સુધી એ ખૂબ સહયોગ કરે. પણ આત્માએ પોતાની જાતને પોતે જ ઓળખવું પડે, પોતાનો અનુભવ કરવો પડે, હું આત્મા છું. તો આ શરીર તો મારું છે. જન્મ થયો તો એ શરીરનો જન્મ થયો. આત્માએ તો કપડા બદલાવ્યા, એક શરીરમાં રહીને પછી બીજું શરીર ધારણ કર્યું. શ્રીમદ ભગવદ ગીતામાં કહેવામાં આવ્યું છે, વાશાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ તથોપર પરાણી તથા શરીરાણી વિહાય અન્યાન્યાની સમ્યાતિ નવાની દેહી. તો કહે છે, જેમ માણસ કપડાને બદલાવી નાખે છે તો એમ જીવ છે શરીરને બદલાવી નાખે. જીવ એટલે આત્માનો જ એક ભાવ, આત્માની જ એક અવસ્થા. પણ કેવી અવસ્થા? જ્યાં પોતાની ખબર ના હોય, પોતાની શુદ્ધ ના હોય, પોતાની જાતને જાણતા ન હોઈએ એવી આત્માની અવસ્થા છે, એને જીવ દશા કહેવામાં આવે છે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, જો જ્ઞાન પ્રાપ્ત થાય તો જીવ દશામાંથી ટળીને આત્મ દશામાં પહોંચી જાય. જીવ ટળીને થયો આત્મ, જીવ દશામાંથી આત્મભાવમાં પહોંચી શકે. તો આત્મભાવમાં પહોંચવાની ખાસ જરૂરત છે. તો મનુષ્ય જીવન આત્મભાવમાં પહોંચવા માટે છે. એટલે શાસ્ત્રોમાં કહ્યું, 84 લાખ યોનિઓમાં ફરી ફરીને જીવ જ્યારે મનુષ્યનું શરીર ધારણ કરે તો ત્યારે એની સામે આશાના કિરણો આવતા હોય ને પ્રસરાતા હોય એ દેખાય. અને એમાં પણ જ્યારે સત્સંગ પ્રાપ્ત થાય તો ત્યારે કહે છે, અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય તદુદયતે વિવેક. અજ્ઞાનના કારણ, અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર, મોહ મદ અને અંધકાર, અજ્ઞાન રૂપી અંધકાર, એ બધા અજ્ઞાનના જ કારણો છે. મોહથી પણ અજ્ઞાન થાય, મદથી પણ અજ્ઞાન થાય, અને અંધકાર છે અજ્ઞાનનો, એ અંધકાર જ કહેવાય. તો એ સત્સંગ શું કરે? એ બધાનો નાશ કરી દે, મોહનો પણ નાશ કરે. મોહનો નાશ થઈ જાય તો ત્યારે પ્રેમ શું છે એની ખબર પડે. મદનો નાશ થઈ જાય તો માણસ પોતાનું સ્વરૂપ, પોતાની અવસ્થાને જાણી શકે, સમજી શકે. માટે પોતાની અવસ્થાને બોલાવવા માટેની સ્થિતિ છે મદ. ભૌતિક વસ્તુ થોડી મળી, પદ પ્રતિષ્ઠાઓ મળ્યા, સંપત્તિ મળી તો એનાથી મદ બધે. ઘણી બધી વસ્તુઓ છે એ અજ્ઞાનના મૂળ કારણ તરીકે ગણવામાં આવે છે. તો સત્સંગ છે એને દૂર કરી આપે અને પછી વિવેકનો ઉદય થાય. તો વિવેક એટલે બુદ્ધિની એક અવસ્થા. તો બુદ્ધિમાં એવી સ્થિતિ આવી જાય કે જેમાં વિવેક ઉગે, ઉદય થાય એટલે અંકુરિત થાય. તો વિવેક એટલે શું? કહે છે, સાચી વસ્તુને સાચી રીતે સમજવું અને ખોટી વસ્તુને ખોટી રીતે સમજવું. ખોટી વસ્તુને ખોટી એમ સમજવાનું અને સાચી વસ્તુને સાચી, સત્ય અને અસત્ય, એ બેયનો દૂધનો
દૂધનું દૂધ અને પાણીનો પાણી એવી સમજ છે, એને વિવેક કહેવામાં આવે છે. વિવેક ઉદય થયા પછી સમજ પ્રાપ્ત થાય છે. ત્યારે ખબર પડે કે હું તો પોતે આત્મા છું, શરીરમાં રહું છું. કુટુંબ પરિવાર છે એ શરીર સાથેના સંબંધોના લીધે છે. જ્યાં સુધી શરીરમાં રહીએ ત્યાં સુધી કુટુંબ પરિવાર મિત્ર બંધુ બાંધવ એ બધાનો સંબંધ છે ને જાળવી રાખવું પડે. પણ મોહગ્રસ્ત થઈને નહીં, જ્ઞાનથી સમજીને એ વ્યવહારિક ધર્મ છે તો એને વ્યવહાર તરીકે જ ગણવાનો, એમાં ભૂલાઈ જવાનો નહીં. અને આપણું મુખ્ય કર્તવ્ય છે એ તો આપણો સંબંધ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે છે, જે અક્ષરથી પાર છે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાણવું, સમજવું, એમની સાથેના સંબંધને ઓળખવું, તો એના માટે ખરેખર આપણે કંઈક કરવાનું હોય છે. તો એ સત્સંગ એના માટે કરીએ છીએ, એનાથી આત્માની ઓળખ પ્રાપ્ત થાય. એટલે મહામતીએ કહ્યું, તમે સાધનાના માર્ગમાં આગળ વધી રહ્યા છો, અધ્યાત્મના માર્ગમાં આગળ વધી રહ્યા છો, તો તમારે એક વસ્તુને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, એ છે આત્માની ઓળખ. पहले आप पहचानो रे साधो, पहले ओळखो आपको અને પછી પરમાત્માને ઓળખી શકાય. આત્માની ઓળખ થાય તો આત્મા પરમાત્માને તો ઓળખી લેશે. કેમ? જેમ મન છે, મન આત્મા બાજુ એકાએક નહીં જાય ને વાળીને લઈ જવું પડે. શરીર બાજુ તરત જ જાય, કુટુંબ પરિવાર બાજુ તરત જ જાય, ધન દૌલત બાજુ તરત જ જાય, માન પ્રતિષ્ઠા બાજુ તરત જ જાય. તો કેમ? તો એનો સ્વાભાવિક સંબંધ છે. મન ભૌતિક વસ્તુઓથી બનેલ છે, એટલે એનો સ્વાભાવિક સંબંધ ભૌતિક વસ્તુઓ સાથે છે. એટલે